આવતીકાલે એટલે કે શનિ પ્રદોષે સંધ્યાકાળે પ્રદોષના સમયે ગ્રંથોમાં લખેલું છે ને ભગવાનનું ને શાસ્ત્રનું કથન છે કે જે કોઈ પણ મનુષ્ય શિવજીની સામે 1000 દીવા પ્રજ્વલિત કરે, 1000 દીવા ન થઈ શકે તો 100 દીવા અથવા તો 100 વાટની દીવા એટલે કે એક મોટા વાસણમાં કે એક મોટા દીવડામાં 100 આપણે દિવેટો બનાવી અને પ્રજ્વલિત કરી અને શિવજીની સામે એ દીવો મૂકી દે અથવા તો શિવજીને દીપદાન કરે તો એના જીવનમાંથી ઘરમાંથી દરેક પ્રકારની દરિદ્રતાઓમાંથી મનુષ્ય મુક્ત થઈ શકે છે. યા તો 1000 દીવા યા તો 100 વાટના દીવા. વાટ ઊભી હોય કે આડી હોય કોઈ પણ ચાલે. મૂળ વિષય છે ગાય માતાના ઘીનો દીવો કરવાનો, બીજું કોઈ વસ્તુ કે દ્રવ્ય નહીં લેવાનું અને શિવલિંગની સામે કે શિવજીની સામે એ દીવા પ્રજ્વલિત કરવાના. જો 100 દીવા થઈ શકે તો વધારે સારું, ન થાય તો 1000 કરો, 1000 ન થાય તો 100 કરો, કશું ના થાય તો એક દીવો તો અવશ્ય કરવો સંધ્યાકાળે શિવજીની સામે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, ભારત માતાની જય.